ગાંધીનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર અને નિવૃત્ત કર્મચારી 4.50 લાખની લાંચ લેતા ઝડપાયા. વહીવટી તંત્રમાં મચ્યો હડકંપ. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી દળ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જમીન ફાળવણી વિભાગના નાયબ મામલતદાર બિપિનચંદ્ર ખેમચંદભાઈ પરમાર અને નિવૃત્ત પટ્ટાવાળા દિનેશ બુધાલાલ વાળંદને ₹4,50,000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. જમીન સંબંધિત કામકાજમાં મંજૂરી આપવાના બદલામાં આ રકમની માંગણી કરવામાં આવી હતી, જેના આધારે લાંચ રૂશ્વત વિરોધી વિભાગે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવી બંનેને કચેરીના પરિસરમાંથી જ ઝડપી લીધા હતા. આ ઘટનાનું ગહન વિશ્લેષણ કરતા સમજાય છે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજુ પણ કેટલું ઊંડે સુધી પ્રસરેલું છે. નાયબ મામલતદાર જેવા જવાબદાર હોદ્દા પર હોવા છતાં જમીન ફાળવણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં નાણાંની માંગણી કરવી એ વહીવટી નૈતિકતાનું અધઃપતન સૂચવે છે. વધુમાં નિવૃત્ત કર્મચારીની સડોવણી દર્શાવે છે કે વહીવટી માળખામાં નિવૃત્ત થયા બાદ પણ વચેટિયા તરીકેની ભૂમિકા ભજવતા લોકો સક્રિય છે. આ કેસની તપાસ હવે એ દિશામાં આગળ વધી રહી છે કે શું આ લાંચના નાણાંમાં અન્ય ઉચ્ચ અધિકારીનો પણ કોઈ ભાગ કે સડોવણી છે.